હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો જો આપણે રનિંગ કરવા માટે સવારમાં 5 વાગે નીકળી ગયા છીએ બરાબર ગ્રાઉન્ડ તરફ. કોઈ ફરકતું નથી, અમારા જેવા રનિંગ કરવાવાળા ફરકતા છે. તો ચાલો મળીએ આપણે રનિંગમાં જ. જોઈએ પહેલો દિવસ છે કેવો છે શું નહીં. અને ઠંડી તો ગજબ છે. અને જો ઈતુબેન પહેલી વાર ગાડી ચલાવે છે બરાબર, કોઈ છે નહીં એટલે ટ્રાફિક નથી એટલે ચલાવવા દઈ છે. તો જો આપણે પહોંચી ગયા છીએ ગ્રાઉન્ડે. જો બધા કેવા મસ્ત મજાના દોડે છે. અને આપણે રનિંગ કરીને આવી ગયા હતા અને થોડી વાર માટે સૂઈ ગયા હતા 1 કલાક માટે બરાબર. ને વાગી ગયા હતા 9 વાગે પપ્પાએ ઉઠાડ્યા આપણને, કેમ કે આજે ઓફિસે વહેલું જવું છે અને પાછું વહેલું આવવાનું છે, કેમ કે દીવને આપણે મૂકવા જવાની છે. એ વળી પાછી રિટર્ન જાય છે 6 મહિના માટે. તો જો એનું બધું પેકિંગની અહીંયા ચાલે છે બરાબર. જો અહીંયા બધું એમાં હવે કરે કેવી રીતે ખબર નહીં, કરશે. નાસ્તા પાણી બધા થઈ ગયા છે, ગાંઠિયા નાન તેન ચેવડું ને જવાણું બરાબર. તો જો એનું પેકિંગ કરે છે. ઓલી બેગ પેક થઈ ગઈ છે, અહીંયા બેગ પેક થઈ ગઈ છે બરાબર. 2-3 બેગ જેવું થઈ ગયું છે. તો જોઈએ હવે શું કરે છે એ. બન્યા રહેજો બ્લોગમાં, મજા આવશે બરાબર. તેડવાઈ ગયા હતા આપણે ને મૂકવાય પાછી જવાની છે. તો જોઈએ હવે શું એનું છે. મમ્મી તો અત્યારથી જ આમ નિરાશ થઈ ગયા છે કે ભાઈ, કેમ કે એ સતત સમથિંગ 2-2.5 મહિનાથી અહીંયા ઘરે છે, એટલા માટે એને એમ છે કે હવે જાય છે એમ. પણ હવે એ કંઈ વિદેશ તો જતી નથી. જાય છે તો એનું સ્ટડી માટે જાય છે ભાઈ, તો એને જવું પડે એમ છે એટલે જાય છે બરાબર. તો જોશું આપણે માહોલ શું બને છે, કેમ કે જ્યારે પહેલી વાર મૂકવા ગયા હતા ને ત્યારે તો એ રોવા માંડી હતી. એટલે મેં કીધું રોવું હોય ને તો તારે આવવાનું નથી, પણ હવે દીકરી છે તો થવાનું જ છે આ બધું. તો જોઈ બેના રેજો બ્લોગમાં, મજા આવશે બરાબર. જોજો છેલ્લે સુધી કે શું થાય છે. લાસ્ટ મૂકીને આવીએ પછી શું થાય છે, ઘરનો માહોલ કેવો રહે છે. પછી અમે રહેશું 3 જણા બરાબર. તો ત્યારે બી તમે જોજો કે દીવું હતી ત્યારે શું ને દીવું નથી તોય શું એમ બરાબર. તો જો આપણે મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા બરાબર. અને આપણે જો ઓલું કહેતા હતા ને કે ભાણો આવ્યો હે, અહીંયા આવી ગયો હે. હવારમાં અહીંયા નાસ્તો કરવાનો જો. હું અહીંયા બોલો, અહીંયા છે સ્ક્રીન, અહીંયા છે. એવું મને ના આવડે. લસણિયા મમરા શું છે આ બધું? હે નાસ્તો છે ઈ તો દેખાય છે. કંપની ફોન ઘરવાળી આવે ને એમ કહેજો અમારે અવાજ હોય પીતો એમ કઈ. હવે અમને કંપની દેવા ભાભી બ્લોગ જોતી જઈશે ઈ હવે મારા એક્ચ્યુઅલી. ભાભી એમ કયો તો એટલે ફેમસ નથી રોમે નહીં. ખાજો હરખું કાઈ ગામાં તર વળી ગઈ છે આમાં. હવે ખાવા क्या गुंडी बनेगी रे वो बनेगी नहीं बन गई है. તો જો મસ્ત મજાનો 11 વાગે નાસ્તો કરવા આવે છે અમુક માણસો બરાબર. હા માસી એ આ ભાણે જ ડોસી ના ના ઈ તો બધું કી એટલે હમણાં મારો ભાઈને ફોન કરીશું. ડોસી નહીં નીકળી. તમે તો જો ડોહા બાપા જેવા લાગો, નાયા વગર આઈ લાવો અહીંયા. કોકને પૂછી જોજે. તો જો મસ્ત આપણે બધા એ લોકો બધા નાસ્તો પાણી કરતા હતા બરાબર. તો આપણે પહોંચી ગયા છીએ ઓફિસે બરાબર. આપણે કેમ કે બપોરે પાછું નીકળવાનું છે બરાબર. જમવાનું ઘરે છે, ટિફિન લાવ્યા નથી. જમીને આપણે નીકળવાનું છે રાજકોટ માટે. તો બાઇક લઈને જવાનું છે. એક્ટિવા આપણી મસ્ત મજાની સર્વિસ થઈ ગઈ છે, મોડિફાઈડ થઈ ગઈ રાખી. તો એ લઈને આપણે જવાનું છે. પપ્પાની લોકો 4 વ્હીલ લઈને આવશે ને મારે એક્ટિવા લઈને જવાનું છે. તો જોઈએ હવે. જો રાજકોટથી જામનગરની એક્ટિવાની સફર તો તમે જોઈ જ હતી. તો આજે હવે જામનગરથી રાજકોટની સફર જઈ લ્યો. તો જો આપણે પહોંચી ગયા છીએ અને જમવામાં છે રોટલી, દમાલુ, દાળ, ભાત, શાક, પાપડ બરાબર. તો ચાલો જમી લઈ. તો જો આપણે મસ્ત રેડી થઈ ગયા છીએ બરાબર. જમી લીધું મસ્ત. અને જો આપણી ગાડી આપણે કાઢી હતી. પપ્પાની લોકોની હજી વાર છે, એ સૂતા છે. મેં કીધું હાલો આપણે નીકળી જાય. તો જો આપણે આપણી ગાડી ચાલુ કરી નીકળીએ. તો આપણે પહેલાં નીકળી તો ગયા, પણ લાલપુર બાયપાસે ટ્રાફિક બાપ રે, રાજકોટને આટે એવો ટ્રાફિક છે. તો જો આપણે હાલીને પછી આપણે ગાડીમાં પેટ્રોલ નહોતું પુરાવી લીધું છે અને નીકળી ગયા આપણે પાછા રિટર્ન બરાબર. તો જો આપણે પડદરીથી આગળ શિવશક્તિએ ચા પીવા ઊભા રહી ગયા છીએ. તો ચા પીને આપણે નીકળી પાછા રાજકોટ. તો જો આપણે ફાઇનલી રૂમે પહોંચી ગયા છીએ. જોઈએ હવે આરતીને મળી આપણે. આરતી હવે આવી ગયા, રેવા દે. हाँ हाय आरती
જો આ પાર્સલ ને અહીંયા મૂકી દીધું છે બરાબર. બહુ વરખ હતો આને એટલે વાન મૂકી દીધું અહીંયા. એના બિસ્તરા જો અહીંયા આવી ગયા છે. આ બધું એનું જ છે. જાણે આમ વિદેશનું જતી હોય એવા કામકાજ કર્યા આણે તો. કાદીવ હાલો આવજો. ખાલી 3 બેગ તો કપડા એમાં જતું. આમાં સામે ઓલો તો ખાલી કપડા છે આને. કપડા જ પેજ ને આટા મારા ફેશન શો છે આને. પછી સારું હાલો આવજો. ચલો આરતી ટાટા. ચલો રીના બાય. તો જો આપણે આપણી નીકળી ગયા 149 લઈ અને રાજકોટથી જામનગર તરફ બરાબર. જોઈ લો આ રંગીલું રાજકોટ હો. તો જો આપણે દ્વારકાધીશે છે ને હોલ્ડ લઈ લીધો છે બરાબર. રાજકોટથી જામનગર જાય છે. જો ચા પાણી પપ્પા કે હાલો પી નાખીએ તો હોલ્ડ લઈ લઈ હવે બરાબર. તો જો મસ્ત આપણી ચા આવી ગઈ છે બરાબર. તો જો આપણે આવી ગયા છે જય માતાજી હોટલમાં જમવા માટે બરાબર. મસ્ત હવે આપણે ઓર્ડર કરી દીધો છે. ગુજરાતી જમવું હતું એટલે કટી ખીચડી, કાજુ ગાંઠિયાનું શાક, રોટલા, પાપડ, છાશ. તો આવે એટલે તમને બતાવીએ. તો જો મસ્ત મજાની ગરમા ગરમ ખીચડી, કાજુ ગાંઠિયાનું શાક, કઢી, પાપડ, છાશ, ડુંગળી આવી ગઈ છે બરાબર. તો હાલો રોટલો આવી ગયો એટલી રાહ હતી મસ્ત. જો તો જો જમીને નીકળ્યા ને આપણી ગાડીમાં પડ્યું પંચર ગજબનું ભાઈ. કાંઈ ઘટે નહીં જોતા ખરી. પછી જો પપ્પાએ એને પંચર સ્પેર વ્હીલ હતું એટલે વાંધો ન આવ્યો. તો જો હવે પપ્પા કરે છે ફટાફટ ફિટિંગ. તો ફાઇનલી થઈ ગયું છે રેડી ને નીકળી છે અમે. અને મસ્ત મજાના જો આપણે જામનગરમાં લાલપુર બાયપાસ એન્ટ્રી લઈ લીધી છે. હવે જલ્દી ઘર આવે તો સારું. પણ અત્યારે રાતના વાગ્યા છે 9:30 છતાંય ટ્રાફિક ફૂલ છે. જુઓ તમે ખાલી. આપણે જમી કરીને મસ્ત પંચર પડ્યું હતું બરાબર. એવો લોકે કરીને આપણે પહોંચી ગયા ઘરે અને મસ્ત જો કપડાં ચેન્જ કરી લીધા. અને હવે આપણે જઈએ છીએ વોકિંગ કરવા માટે. કેમ કે આજે આપણે રનિંગમાં સાંજે જવાનું નહોતું બરાબર. તો મેં કીધું હાલો આપણે વોકિંગ કરી આવીએ. તો આપણે જઈએ છીએ વોકિંગમાં બરાબર. તો જો અમે સિઝનની છે ને પહેલી શેરડી લઈ લીધી છે મમ્મી આગળ હે બરાબર. કેમ કે અમે શેરડી લીધી જ નહોતી કોઈ દી. સિઝન ચાલુ થાય ને એની મમ્મી કે દિવસની આપણે શેરડી નથી ખાતી. કે હાલો તો જો અમે શેરડી ટ્રાય કરી. બહુ મસ્ત મીઠી શેરડી છે